ચાલો શરૂઆતથી જ શરૂઆત કરીએ. આજે સવારમાં આ બધી ગોઠવણ થઈ ગઈ છે એટલે કંઈક પ્રોગ્રામ લાગે છે. વિડીયોમાં આગળ ખબર પડશે. આના ઉપરથી ગેસ કરવું હોય તો થોડીક વાર કરી શકો, નકર વિડીયોમાં આગળ થોડોક ટાઈમ જોહો એટલે ખબર પડી જ જાય. જે કંઈ પ્રોગ્રામ થાય એ બતાવી દેવું. બતાવવું જ પડશે ને. અહીં જો તારે પાંદડા વાળતી હતી ને, સ્વાગત થયું હતું ને. જોજી કુદરત સ્વાગત કરે તારું. તું કામ કરતી હોય ને ત્યારે પુષ્પ પર્ણવૃષ્ટિ કરે. ઓલી પુષ્પવૃષ્ટિ થાય ને એમ પર્ણવૃષ્ટિ. હરગવો જો હવે પર્ણવૃષ્ટિ કરવા માંડે ને ક્યારેક ફૂલ વૃષ્ટિ કરે. શું એમ ને? હા, એ તો ખૂટવાનું જ નથી. ચાલો આવું છે. શું ડોલ ભરી આવીને શું કરવું છે? હાથ ધોવા. શું તપેલીમાં ખજાનો લઈ જાવ છો તો પણ લાવો ને. લ્યો પાણી હતું. હજી જોઈ છે? બસ તો 8ના ભૂંગળા સાથે અમારા બેન ઉઠી ગયા જો કામમાં હેલ્પ કરાવવા માટે. મરચા અને હું લઈ આવસ બેટા. અટાણના પોરમાં ભજીયા બનાવવા છે. સાબુદાણા અને શું છે વેદુ? શું બનાવવાનું છે? આ બધી બાયું શું તૈયારી કરે તને નથી ખબર? હે પૂરી બનાવવાની? એટલે બે નોખું નોખું કે અલગ પૂરી ને પાપડ બે તરવાના હે? હે એવું કેવું અટાણના પોરમાં? એવું ઠેક. આ તો સાફ કરો હો તમે તો. આમાં ઓલું કટેવારો દેવાનું કહેતા હતા. કટેવારો પેલા દેતા, હવે સુધરી ગયા ને એટલે પાવડર નો દઈ. સાફ કરવાનો પાવડર એનો કટેવારો? હે હા ઓય ઓય. એટલે આ પછી કાળું તપેલું થઈ જાય ને ઉટકવામાં સરળ રહે. ઠીક. હાલો વેદુ ફટાફટ હાલ નાઈ લે તું ને હું. કાલે તો પાપડ બનવાના બાકી થોડાક રહી ગયા હતા બપોર વચ્ચે. એમાં હેલ્પ કરવામાં કાંઈ વિડીયો નહોતો બન્યો. તો હવે કાલનો વિડીયો પછી આજથી કન્ટિન્યુ કરી ફરી પાછું આજ સવારે લાકડા હળગાવા મૂકી દીધા છે ને પાછું ખીચીનું આંધણ લગભગ મૂકી દે. એટલે કાલની જેમ ફરી પાછા પૂરી પાપડ બતાવી દઈએ. હમણાં અંદર થોડાક વણેલા છે જે કાલના. બહાર અહીંયા કચરો ન પડે એટલે અંદર મૂકી દીધા હોય. ચાલો આ રીતનું છે. સાસુ કામમાં વ્યસ્ત થઈ ગયા છે હળગાવામાં. આજ તો થોડુંક લેટ હળગાવાનું અત્યારે જ, નકર કાલ તો આ ટાઈમે પાણી ઉકળવા માંડ્યું હતું એટલે આજે લેટ લતીફ ચાલે છે થોડા થોડા. એને એલર્જી લેટ ચાલવાની. કરું કઈ હેલ્પ કરું? હેલ્પ કરવાની હોય તો કે બનાવવા તો કાલ તને નતો હુકવા લાગ્યો. થોડી થોડી હેલ્પ કરી હતી. આજ કઈ હોય તો રાખી દેજો તમ તાર બપોર વચ્ચે ઈ કરી દે. હું રાખી દેજો ને વાંધો નહીં. તમ તારે મજા આવે એમાં. હું બેઠા બેઠા પાકા ફોજદારી કરતા જાય ને હુકવતા જાય. હા પાવડર નો કટેવાળો કાળો થઈ ગયો છે. તા માંડો છે થાવા. થઈ ગયું છે હરખા. હવે વાંધો નથી. ઓલા ન્યુયોર્કમાં આગ લાગી છે તો ત્યાં તાપણું કરી આવવા જોઈએ ને. આમ તો એ તો બિચારા એ લોકોને ખબર હોય ને. જો ફૂંક મારે ને એટલે પાછું ધીમું પડી જાય. પછી ફૂંક મારે એટલે થોડુંક થાય. છોકરાઓને આવું કરવાની મજા આવે. હમણાં બોલા બે માંથી કઈ ઉઠી ગયા હોય ને તો લાવો હું કરું, લાવો હું કરું. અહીંયા ઊભા હોય તો મંડી પડે. શિવું તને શું થાય છે? હે બેટા તને શું થાય છે? શું થાય છે પેલા કેત ખરા? કાંઈ નથી થતું. હાલો હા કાંઈ નથી થતું. અહીં જે બધું મટી જ ગયું છે. મારો દાયો હે આજ તો ટ્યુશનમાં વહી જાય. હમણાં ચાંદલો કરી દે ને એટલે જો વેદુની પહેલા હો. વેદુ તો પાછળ ડી જાય. શિવું તો પહેલા બધાની પહેલા. હું મૂકી જાઉં કે મમ્મી મૂકી જાય? માથું કોણ વર દે? કોણ મૂકી જાય? હું મૂકી જાઉં કે મમ્મી? કોણ મૂકવા આવે? અરે હમણાં જો વેદુની પહેલા આપણે વહી જાય સાયકલમાં તો મમ્મી મૂકી જાય. હાલ હા કાંઈ નહીં. પેલા ચાંદલો કરી લે. માથું તો એટલે રેડી જ છે. આવી જાય કાંઈ વાંધો નથી. ખોટા ધતિંગ છે તો મમ્મી મૂકી જાય.
તો વેદુ ભેગો એકલો હે આપણે તઈને આઈલા જાય તો હા તું આજે હાજો જ છો ખોટા ધતિંગ કરમાં ભાઈને ઉધરસ આવે ને ઉપકા આવે ને એવી ફરિયાદ કરે નથી જાવું ને એટલે કાલે એક દિવસ એવી રીતે ફરખી થોડુંક નહોતું ને એટલે નહોતો ગયો એટલે આજે એને એમ કે નહીં જવા દે આવી રીતે કરીશ તો એટલે એક દી રજા પાડી દે બીજું શું બેન એકલા જઈ આવશે કા જો જવાની કેન્સલ થાય ને એટલે કયો એમ કરે નાટક તો કાલ હવે હજી પાછું કાલનું પૂછે છે કાલ શું કરવાનું આજ તો ઉધરસ ને એને લીધે રજા મળી એક દિવસ રોજ તો ન મળે 2 દિવસથી લાભ લે છે સિક લીવનો લાભ લે છે સિક લીવનો માંદા દર્દી લાભ લે કા સેમ બાપા સેમ મારી જેમ એમ હું નાનો હતો ને તે આવું કરતો થોડું ઘણું મારે અલગ હતું હું એમ કહેતો મને તાવ આવે છે ગળે અડી તો જવો એવું થતું અને આ છોકરી તપાસમાં આવી જેનો ટાઈમ થઈ ગયો હોય ટ્યુશનમાં જવાનો તો એ ખીચી નથી ખાવી ભાઈ જા ને માસ્ક પહેરીને જો ખીચી ખાતી ખાતી જાહે હો ટ્યુશનમાં ભાઈ ભાઈ તો હા રસગુલ્લો મોઢા મૂકી દીધો ગોળ ગોળ વારીને વાહ હાલવા ભાઈ હવે હાલ પછી फटाफट हेलो चलो मिलते हैं थोड़े अंतराल के बाद दोपहर के समय में चलो थोड़ी देर आपके लिए तो थोड़ी देर हो गई होगी लेकिन मेरे लिए तो 5 घंटे बीत गए उसके बाद फिर से आपका स्वागत है फूगा फूगा जो हवा भरेला था वो तोड़ दिया नाइट्रोजन निकल गया पूरा सिर्फ खाली कोथड़ी बची है कोथड़ी और कोथड़ी के साथ ही हमारा बच्चा खेल रहा है आज भी स्कूल नहीं ट्यूशन नहीं गया था क्योंकि कल क्या था उसने वैन किया था थोड़ी तबीयत भी ठीक नहीं थी ना तो बोला कि आज नहीं जाना है मुझे खांसी हो रही है उधर आ रही है और वो उल्टी हो रही है तो इस वजह से नहीं गया था कल और आज फिर से वही बहाना रिपीट किया फिर से उसकी मम्मी ने बोला चलो कोई बात नहीं आज के दिन नहीं जाना लेकिन कल जाना है देखते हैं अभी कल जाएगा या नहीं जाएगा वो तो बोलेगा ही कि मुझे नहीं जाना है लेकिन पराण का इसको भेज देंगे रोते रोते रख के आएंगे स्कूल पे बराबर ने छोकरा रोता रोता ही काले तो મૂક્યાવો જ છે આજે ભલે મોજ કરી લે વાલા મોરે મોરો દઈ દેવો છે કાલને મૂક્યાવો છે તને મોરે મોરો દઈને મૂક્યાવો છો અય જવું હોય ને કાલ ટ્યુશનમાં થોડીક શરદી જેવું છે ને એટલે હમણાં આવું બધું છે અને કુંભનો મેળો બહુ સરસ રીતે પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે હાલે દર 12 શું કરવું છે દર 12 વર્ષે કુંભ આવે ને 6 વર્ષે અર્ધ કુંભ આવે આવી રીતનું હોય અને 12 કુંભ પૂરા થાય ને ત્યારે એક મહાકુંભ થાય તો આ વખતે જે છે એ 12 કુંભ પૂરા થયા અને મહાકુંભ છે આવ્યો છે એટલે એપ્રોક્સિમેટલી 144 12 × 12 એટલે 144 વર્ષ પછી આવો મહાકુંભનો સંયોગ આવે આવી રીતનું છે એટલા માટે આ કુંભને થોડુંક વિશેષ મહત્ત્વ અને એવું આપવામાં આવે છે રીલ્સ ને બધું બહુ બધું તમે કુંભને રિલેટેડ મહાકુંભનું બધી વાયરલ થતી હોય છે દુનિયાભરના અલગ અલગ જગ્યાએથી લગભગ 40 કરોડ જેટલા લોકો કુંભ દરમિયાન મુલાકાત લેશે એટલે અમુક દેશની વસ્તી ન હોય એટલા માણસો તો મુલાકાતી લે એટલે આજુબાજુમાં ધંધા રોજગાર ને એ બધાયને સારું ચાલે ને ઇન્ડિયાને આમ જોવા જાવ થોડું ઇન્વેસ્ટમેન્ટ તો કરવું પડે સિક્યુરિટી ને બધું સુવિધા આપવી પડે પણ સામે થોડુંક એટલું રિટર્ન પણ મળે બિઝનેસના પોઈન્ટ વ્યૂથી જોઈએ તો એ પણ એક ફાયદો થાય ને કુંભ થવા પાછળની કથા એવી કંઈક છે કે દેવતાઓને દાનવો સમુદ્ર મંથન કરતા હતા ને અમૃત નીકળ્યું ને એ અમૃત લઈને દેવતાઓ દાનવોથી બચીને છુપાઈને સંતાડતા હતા 12 દિવસ સુધી સંતાડ્યું એને દાનવોથી એટલે એ 12 દિવસ દેવતાઓ માટે એક દિવસ બરાબર આપણા માટે 1 વર્ષ થાય એટલે 12 વર્ષે આવે વચ્ચે વચ્ચે આ ડબકા આવતા જ હશે પણ તોય હું વાત તો મારી પૂરી કરીને જ રહીશ ઘણા 2-3 દિવસથી વિડીયો નથી બનાવ્યો એટલે આજે બદલો લઈ લીધો જેવું એવું કંઈ નથી પણ થોડીક ઇન્ફોર્મેશન શેર કરી દઉં એટલે દેવતાઓ જે અમૃત લઈને છુપાવતા હતા એ ઘડો જે હતો ને એમાંથી 4 બૂંદ અલગ અલગ જગ્યાએ પડ્યા એક પડ્યું પ્રયાગરાજમાં એક ઉજ્જૈનમાં એક નાસિકમાં અને એક હરિદ્વારમાં એમાંથી હરિદ્વાર અને પ્રયાગ જે છે ત્યાં મહાકુંભ થાય
બાકીની 2 જગ્યાએ કુંભ જ થાય એના જેવું છે. એટલે 144 વર્ષવાળું જે છે ને એ હરિદ્વાર ને પ્રયાગમાં થાય. અને કુંભ થવા પાછળ એ ઘણા રાશિઓનું હોય કે સૂર્ય જે રાશિમાં હોય એ પ્રમાણે એ સમયે કુંભ થાય. આનું થોડું ડિટેલમાં જેને રસ હોય એ ગૂગલ ઉપર સર્ચ કરી શકે. બાકી તો ગ્રહની અમુક સ્થિતિ 6 વર્ષે ને એ પ્રમાણે થતી હોય ને એ જગ્યાએ કુંભ આવે. એવી રીતનું એ જ્યોતિષશાસ્ત્રનો ડિપાર્ટમેન્ટ આખો કે આ વખતે કુંભ ક્યાં થશે, એમ પ્રયાગમાં થશે કે પછી નાસિકમાં થશે, એ લોકો પછી એની રીતનું બધું નક્કી કરીને ત્યાં આયોજન થતું હોય. તો બહુ સરસ મજાનું આયોજન યુપીની સરકારે કરેલું છે. અનુકૂળતા હોય ને જઈ શકીએ તો જવું જોઈએ, એમાં કંઈ ખરાબ નથી. બહુ સારી વસ્તુ કહેવાય. નસીબ હોય તો જઈ શકાય અને ન જઈ શકાય તો બહુ મનમાં વ્યથા ન રાખવી. કારણ કે જેમ આપણે માનસિક રીતે મનથી એ પ્રભુની પૂજાઓ ને એવું બધું ઘણું કરી લેતા હોય, તો એ રીતે આમાં એવું નાહતી વખતે એવો મનથી એવું ધારીએ ને એવું માનસિક રીતે એવી આપણે ચેષ્ટા કરીએ કે ભાઈ હું અત્યારે કુંભમાં નાહું છું તો કદાચ ગંગામાં જેમ ગયા ન હોય પણ પાણીને ગંગા માનીએ તો ગંગા નાહ્યાનું પૂન મળે, તો એમ કદાચ કુંભ નાહ્યાનું પૂન પણ મળી જાય. તો આપણે ન જઈ શકીએ તો માનસિક રીતે એવું માની લેવું હું કુંભમાં નાહું છું એમ કરીને નાહી લેવું, તો એમાંય પૂન મળી જાય. અમુક ટકા જેટલું મળે તો ન મળે તો આપણે નાહવાનું તો આમેય રોજ હોય જ. એટલે આ તો મારા મનમાં એક વિચાર આવ્યો એટલે મેં તમને કહી દીધું. સસ્તી સીધી ને સિદ્ધપુરની યાત્રા જવાય તો ઠીક, ના જવાય તોય કંઈ બહુ વ્યથા રાખવી નહીં. બાળકો પર હેત વરસાવવા કરતાં એનું હિત થાય એવો વિચાર કરવો ને એમાં બહુ એના માટે વધારે ફાયદાકારક હોય. એ બાળક આમ જો હેત તારા ઉપર હેત કરવા કરતાં હિતનો વિચાર કરીને તો કંઈક તને ઝાપટય મારવી પડે ને ખીજાવવું પડે. હો ખીજાવું આ તો હમા થાય એવા છે. સ્કૂલે જાય નહીં, નવા બાના કાઢે, મને મજા નથી ને. તને શું થયું તું, કેમ સ્કૂલે ન ગયો આજે, મને કે પહેલાં શું થતું તું, હાલ આમાં કે તને શું થતું તું, બોલ શું થતું તું, શું થતું તું, કેમ સ્કૂલે ન ગયો, ઉલટી થતી હતી તો થઈ તો નહીં ક્યારેય. ભાઈને ઉધરસ આવતી હોય ને એટલે આમ થોડુંક ગળામાં ઓલું થાય એટલે એને એમ લાગે કે મને ઉલટી થાય, પણ ઉલટી થતી નથી. એટલે આવું છે બધું. બાના કાઢીને મારી જેમ ઘરે રહી ગયો. હું નાનો હતો ને ત્યાં હું થોડો એવું કરતો. તાવ મને આવે છે, જોકે થોડું ઘણું કંઈ કેવી બ્રેક લેતો. આ તો હારો હળંગરી રહે છે 2 દી ઉપરા ઉપર. મારે તો 1 દી થઈ જાય એટલે પૂરું, પછી બીજે દી તો મારે જવું પડે, જાતો એવું કંઈ નહીં. ને આ છોકરાઓને તો રોજનું થાય છે. હો આનો હિતનો વિચાર કરવો જોઈએ, હિતનો વિચાર જવા દેવો જોઈએ. અને આજના પાપડની અવસ્થા જોઈ લ્યો. સવારે જે બનાવતા હતા એ ખીચીના પાપડ વણાઈ ગયા છે. આજે કામ પૂરું થઈ ગયું, લગભગ અહીંયા ભરાઈ ગયા છે, અહીંયા છે બધે. ને આ જે છે એ આદુને કટકા કરીને સૂકવવા મૂકી દીધું છે સૂંઠ બનાવવા માટે ઘરગથ્થું. હાલો તે મને લાગે છે હવે આટલું જ રાખશું આજ માટે. તો હવે મળશું પાછા નવા વિડીયોમાં. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને ઇન્ફોર્મેશન થોડી ઘણી કુંભની ને એ બધું આમ રમૂજી રીતે તમારી સાથે શેર કર્યું. તો તમને સારું લાગ્યું હોય તો તમે બીજા કોકને મોકલી દેજો. બીજું શું હોય વાલા, બાકી મોરો દઈ દેવાનો, બરાબર ને? ઓય શું થયું એલા તને? હાલો તે મોજે દરિયા ઉલારો કરીએ.